દોસ્તો, શું તમારી સાથે પણ આવું થાય છે કે સવારે બધું બરાબર રહે પણ જેમ જેમ દિવસ પસાર થાય છે તમારું પેટ એક ફુગ્ગાની જેમ ફૂલવા લાગે છે, છાતીમાં બળતરા થાય, ખાટી ડકારો આવે અને ક્યારેક તો ગેસ એટલો વધી જાય છે કે માથું ફૂટવા લાગે છે અથવા પછી પીઠમાં અસહ્ય દુખાવો થવા લાગે છે. આપણે તેને સામાન્ય ગેસ સમજીને ઈનો અથવા પુદીનહરા લઈને દબાવી દઈએ છીએ. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ બેચેની તમારા શરીરની અંદર મચેલા કયા તોફાનનો સંકેત છે? જ્યારે પેટનો કચરો સંપૂર્ણ રીતે સાફ થતો નથી ત્યારે તે અંદરને અંદર સડવા લાગે છે અને ઝેરીલો ગેસ છોડવા લાગે છે. આ માત્ર અપચો નથી દોસ્તો, આ તમારા શરીરની પુકાર છે કે તેનું પાચનતંત્ર ધીમે ધીમે જામ થઈ રહ્યું છે. આજે હું તમારા માટે કોઈ કામચલાઉ ચૂર્ણ નહીં પરંતુ રસોડામાં મોજૂદ 4 એવી ઔષધીય વસ્તુઓનું એક ફોર્મ્યુલા આપીશ. નમસ્કાર મિત્રો, રાધે રાધે. વિડીયો શરૂ થાય તે પહેલાં આપણી ચેનલ આરોગ્ય સંપદાને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો, કમેન્ટમાં જરૂર જણાવજો કે તમે કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો. સાથે જય શ્રી કૃષ્ણ પણ લખજો, જેની પ્રથમ માત્રાથી જ તમારું પેટ હળવું થઈ જશે. આજે વાત કરીશું ગેસને મૂળમાંથી દૂર કરનારા એવા નુસ્ખાની, જે માત્ર પાચન સુધારશે જ નહીં પરંતુ તમારું વધતું વજન અને સુસ્તી દૂર કરશે. તો સૌથી પહેલાં આપણે લઈશું મેથી દાણા. મેથી વિશે એક વાત જાણી લો. આ તમારા પેટની એવી ઝાડુ છે જે આંતરડાના ખૂણે ખૂણે ફસાયેલો જૂનો કચરો બહાર કાઢે છે. મેથીમાં ગેલેક્ટોમેનન નામનો એક દ્રાવ્ય ફાઇબર હોય છે. આ ફાઇબર પેટમાં જઈને એક રક્ષાત્મક જેલ બનાવે છે જે એસિડિટીની બળતરાને તરત શાંત કરવામાં મદદ કરે છે. પણ તેનું સૌથી મોટું કામ છે પેરિસ્ટાલસિસ વધારવાનું, એટલે કે તમારા આંતરડાની એ હરકત જેના કારણે મળ આગળ વધે છે. જો મળ આંતરડામાં સડશે તો ઝેરીલો ગેસ બનશે. મેથી એ સડતાને મૂળમાંથી દૂર કરવામાં મદદ કરે છે. હવે વાત કરીએ જીરાની. જીરું માત્ર સુગંધ કે સ્વાદ જ આપતું નથી, આ તમારા શરીરના પાચક એન્ઝાઇમ્સનું બટન દબાવી દે છે. જીરામાં રહેલું થાઇમોલ તમારા લાળ ગ્રંથિઓ અને અગ્રાશયને સક્રિય કરે છે. જ્યારે આ ગ્રંથિઓ યોગ્ય માત્રામાં પાચક રસ છોડે છે ત્યારે ભારેમાં ભારે ખોરાક પણ ગેસ બનાવ્યા વગર પચી જાય છે. આ કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીનના પાચનને વધુ ઝડપી બનાવે છે, જેથી ખોરાક પેટમાં ફૂલતો નથી. ત્રીજી ઔષધિ છે દોસ્તો સાબુત ધાણા. ધાણાનું કામ છે તમારા પેટને ઠંડક આપવાનું. આયુર્વેદ અનુસાર ગેસનું એક મોટું કારણ પિત્ત વધવાનું છે. ધાણાની તાસીર ઠંડી હોય છે. તેમાં રહેલું લિનાલુલ તમારા ગેસ્ટ્રિક મ્યુકોસા એટલે કે પેટની અંદરની પરતને શાંત કરવામાં મદદ કરે છે. આ એક ડાયુરેટિકની જેમ કામ કરે છે, જે શરીરના ટોક્સિન્સને પેશાબ દ્વારા બહાર કાઢવામાં મદદ કરે છે અને પેટમાં થતો ખેંચાવ અથવા સોજો પણ ઝડપથી ઓછો કરે છે. હવે વાત કરીએ વરિયાળીની. વરિયાળી તમારા પેટની માંસપેશીઓ માટે મસાજની જેમ કામ કરે છે. વરિયાળીના તેલમાં એનેથોલ નામનું તત્વ હોય છે. આ એક શક્તિશાળી એન્ટીસ્પાઝમોડિક છે. એનો અર્થ એ છે કે આ પેટની એ માંસપેશીઓને આરામ આપે છે જે ગેસના કારણે જકડાઈ જાય છે. આ પેટના મરોડ અને ભારેપણાને ઘટાડવામાં મદદ કરે છે. જ્યારે માંસપેશીઓ આરામમાં આવે છે ત્યારે ફસાયેલી ગેસ સરળતાથી બહાર નીકળી જાય છે અને તેમને તરત જ હળવાશનો અનુભવ થાય છે. હવે ધ્યાનથી જુઓ તેની ચોક્કસ માત્રા અને બનાવવાની સાચી રીત. એક કાચનો ગ્લાસ અથવા બાઉલ લો. તેમાં માત્ર 1/4 ચમચી મેથી દાણા નાખો. તેનો વધારે ઉપયોગ કરવો નથી. પછી 1 ચમચી વરિયાળી, અડધી ચમચી જીરું, 1 ચમચી આખા ધાણા. હવે તેમાં 1 ગ્લાસ સ્વચ્છ પાણી ઉમેરો. પણ દોસ્તો ધ્યાન રાખજો, મોટા ભાગના લોકો અહીં એક ભૂલ કરે છે. તેઓ આ બીજને આખી રાત રસોડામાં બહાર જ રાખી દે છે. ઉનાળામાં આખી રાત બહાર રાખવાથી ધાણા અને મેથીમાં ફર્મેન્ટેશન શરૂ થઈ જાય છે, જેના કારણે સવારે પાણીમાં અજીબ ખાટી ગંધ આવવા લાગે છે. પછી તે પાણી પીવું મુશ્કેલ બની જાય છે. તેથી પાણીમાં ઉમેર્યા 15 થી 20 મિનિટ પછી આ ગ્લાસને ઢાંકીને ફ્રીજમાં રાખી દો.
ફ્રીજમાં રાખવાથી પાણી બિલકુલ તાજું રહેશે, કોઈ ગંધ નહીં આવે અને બીજોનો ગુણ પણ સુરક્ષિત રહેશે. સવારે આ પાણીને ફ્રીજમાંથી બહાર કાઢી લો. તમે જોશો કે પાણીનો રંગ બદલાઈ ગયો હશે. આ પાણીને એક વાસણમાં કાઢો અને માત્ર હળવું હુંફાળું કરી લો. યાદ રાખજો, તેને ઉકાળવાનું કે ખદખદવાનું બિલકુલ નથી, તો બીજોના કુદરતી તેલ ઉડી જશે. આપણે તેનો અર્ક જોઈએ છે, કડવો કાઢો નથી જોતો. બરાબર, તો માત્ર હુંફાળું કરવાનું છે. ગરમ કર્યા પછી તેને ગાળી લો અને નાસ્તો કર્યા પછી લગભગ 20થી 30 મિનિટ બાદ ધીમે ધીમે ઘૂંટડે પીવો. જો તમે ઓફિસ જતા હો તો તેને બોટલમાં ભરીને સાથે લઈ જજો અને ઓફિસમાં પી લેજો. ખાલી પેટે તેને એટલા માટે નથી પીવાનું કારણ કે મેથીની તાસીર કેટલાક સંવેદનશીલ પેટવાળા લોકોને સૂટ કરતી નથી. નાસ્તા પછી પીવાથી તે નાસ્તાને પણ પચાવશે અને ગેસને પણ બહાર કાઢવામાં મદદ કરશે. જુઓ, સવારે ગાળ્યા પછી જે બીજ બાકી વધ્યા હોય તેમને ફેંકવાના નથી. એ બીજોને ફરીથી એક ગ્લાસ તાજા પાણીમાં નાખીને ઢાંકી દો અને સાંજે 5 થી 6 વાગ્યાની વચ્ચે તેને ફરી હુંફાળું કરી અને આરામથી ઘૂંટડે પી લો. 7 દિવસનો આ કોર્સ તમારા આંતરડાની અંદર સફાઈ કરવામાં મદદ કરશે. પેટ સાફ થશે તો લોહી સાફ થશે અને ચહેરા પર કુદરતી તેજ પાછું આવવા લાગશે. આ ઉપાય તેઓ પણ અપનાવી શકે છે જે લોકો વજન ઓછું કરવા માંગે છે અને શરીરને ડિટોક્સ કરવા માંગે છે. તમને 7 દિવસમાં ફરક અનુભવાશે. જરૂર કરીને જુઓ. ચાલો હવે હું તમને જણાવું શું ખાવું જોઈએ અને શું નહીં ખાવું. જુઓ, ઉપાય તો કામ કરશે જ, પણ જો તમે દરરોજ સમોસા અને કચોરી ખાતા રહેશો તો કોઈ પણ ઉપાયોનો ફાયદો નહીં મળે. તો શું ખાવું? બપોરે છાશ જરૂર પીવો. તેમાં કાળું મીઠું અને શેકેલું જીરું મેળવીને પીવો. પપૈયું અને દાડમ તમારા પેટના મિત્ર છે, તેથી તેમને તમારા આહારમાં જરૂર સામેલ કરજો. સવારે પપૈયું ખાવું ખૂબ સારું માનવામાં આવે છે. શું છોડવું જોઈએ? જો તમને ગેસની સમસ્યા હોય તો ખાલી પેટે દૂધવાળી ચા પીવી ઝેર સમાન છે. જે લોકોનું શરીર પિત્ત પ્રકૃતિનું છે તેમના માટે તો આ બમણું નુકસાનકારક છે, કારણ કે પિત્ત પ્રકૃતિવાળા લોકો જો સવારે ખાલી પેટે ચા પી લેશે તો આખો દિવસ પરેશાન રહેશે. જો તમને પિત્તની સમસ્યા હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો કે ચા પીવાથી તમને તકલીફ થાય છે કે નથી થતી. તમે દૂધવાળી ચાની જગ્યાએ કાળી ચા અથવા હર્બલ ટી પી શકો છો. અને રાત્રિનું ભોજન સૂવાના 3 કલાક પહેલાં કરી લેવું. ભોજન કર્યા પછી તરત જ સૂઈ જવું નહીં. ઓછામાં ઓછા 500 ડગલા ચાલવાનું રાખો. આ નિયમ અપનાવી લેશો તો તમારું પેટ સ્વસ્થ થઈ જશે. પેટ સ્વસ્થ તો શરીર ખુશ. જુઓ દોસ્તો, ગેસ કોઈ બીમારી નથી. આ એક સંકેત છે કે તમારું શરીર યોગ્ય રીતે સાફ થઈ રહ્યું નથી. આ કુદરતી ઉપાય અપનાવો અને તમારી તંદુરસ્તી ફરી પોતાના હાથમાં લો. જો તમને આ વિડીયો મદદરૂપ લાગ્યો હોય તો તેને તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો, જે હંમેશા પેટ પકડીને બેઠા હોય છે. વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. સ્વસ્થ રહો, ખુશ રહો. ધન્યવાદ.